આજની આટલી ફાસ્ટ T20 ગેમ્સ જ્યાં બેટિંગ આટલી ડોમિનન્ટ થઈ ગઈ છે, ત્યાં પણ હજુ એક ક્લીશે સેન્ટન્સ લાગુ પડે છે. કેચીસ વિન યુ મેચીસ. તો ભાઈ બીજી ગેમ થઈ ઇવનિંગની ડબલ હેડરની. જયપુરની અંદર રાજસ્થાન હોસ્ટ કરી રહ્યું હતું સનરાઇઝર્સ હૈદરાબાદને. સનરાઇઝર્સ હૈદરાબાદ જોરદાર ફોર્મની અંદરથી આવી રહ્યું હતું અને શું મુકાબલો જોવા મળ્યો છે યાર. ફર્સ્ટ ઇનિંગમાં આપણને ખબર છે કે રાજસ્થાન રોયલ્સ ટોપ હેવી છે. બે ગઠિયાઓમાંથી કોઈ બી ચાલે એટલે વાર્તા પૂરી થઈ ગઈ અને ચાલ્યો ભાઈ વૈભવ સૂર્યવંશી અગેન એને લાસ્ટ ટાઈમનું રિપીટ ટેલિકાસ્ટ કરી દીધું. 35-36 બોલમાં 100 રન. અરે તમે વિચારો 36 બોલ એટલે 6 ઓવરની અંદર ઇન્ડિવિજ્યુઅલ એકલો જ 100 રન મારે છે. અમુક વાર મને ખબર નથી પડતું કે ભુવનેશ્વર કુમાર, હેઝલવુડ, જસપ્રીત બુમરાહ આવા બધા રેપ્યુટેડ બોલર્સો છે કે જેમની 200 વિકેટ છે T20ની અંદર, લેજન્ડ્સ ઓફ ધ ગેમ, એને આ વૈભવ સૂર્યવંશી જેવો 15 વર્ષનો છોકરો ઉઠાઈને મારે છે. આ ટેલેન્ટ છે કે બોલર્સ કંઈક ઓવર કોન્ફિડન્સમાં છે, મને હજુ બી આ વસ્તુ ખબર નથી પડતી. પણ અનડાઉટેડલી એની આપણે તારીફ કરવી જ પડે યાર. 35-36 બોલમાં 100 મારવા એટલે એક ડ્રીમ કહેવાય. અને તમે તમારી બેટિંગ ટીમને કઈ પોઝિશન્સમાં મૂકી દો. વેલ સપોર્ટેડ બાય ધ્રુવ જુરેલ. અગેન એમણે સ્ટેબિલિટી આપી અને લાગતું હતું કે આજે પણ આ લોકો 250-260ની અરાઉન્ડ ટોટલ પોસ્ટ કરશે. બટ વોટ અ કમબેક બાય સનરાઇઝર્સ. હું એકચ્યુઅલી આવી બેટિંગ ડોમિનન્ટ કન્ડિશન્સની અંદર બોલર્સની તારીફ કરું જ છું અને કરવી જોઈએ. વોટ અ કમબેક બાય પેટ કમિન્સ મેન, લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ. અને એમણે 6ની અરાઉન્ડ ઇકોનોમીથી 1 વિકેટ લીધી અને શું કમબેક કર્યું. છેલ્લા લગભગ 5 કે 6 ઓવરમાં એમણે લગભગ 44-45 રન જ આપ્યા અને જે લાગતું હતું 250 સુધી પહોંચશે એને 230 પર, એટલે કે 15-20 રન એમણે શોર્ટ કર્યા અને આ જ ડિફરન્સ પડી જતો હોય છે વિનિંગમાં. અને પછી આપણને ખબર હતું કે સનરાઇઝર્સની બેટિંગ સ્ટ્રોંગ છે, એ લોકો પાસે બી બધા ધુરંધર છે. અભિષેક શર્મા આવીને મારવાનો જ છે, બરાબર. ઈશાન કિશન એના ફોર્મ ઓફ લાઈફની અંદર છે, પણ એની સામે તમે ખરાબ ફિલ્ડિંગ જ્યારે કરો ત્યારે લગભગ તમે મેચ ડ્રોપ કરો. અને એક્સપેક્ટેશન નહોતું સારા ફિલ્ડરો પાસેથી. રવિન્દ્ર જડેજા, સિમરન હેટમાયર આ બંને સારા ફિલ્ડરો છે. એમણે અભિષેક શર્માને ચાન્સીસ આપ્યા, પછી તમારી પાસે કોઈ ચાન્સ રહે નહીં ભાઈ. ટ્રેવિસ હેડ હજુ ફોર્મમાં નથી, તેમ છતાં પણ એમણે કમ્ફર્ટેબલ ચેસ કરી નાખ્યું. સો બંને મેચોની અંદર આપણને એ જ જોવા મળ્યું ગઈકાલની કે ભાઈ તમે કેચ ડ્રોપ કરો તો એ મોમેન્ટ્સ તમારી જતી રહેતી હોય છે. આની સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ ભાઈ 3rd નંબર પર આવી ગયું છે, ટોપ 3માં પોતાનું સ્થાન લઈ લીધું છે અને રાજસ્થાન રોયલ થોડું સ્લીપ થયું છે. હજુ પણ તમને લાગે છે કે રાજસ્થાન રોયલ્સ ટોપ 4માં ફિનિશ કરશે? તમારા વ્યૂ મને જણાવો.